નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલ સ્વાગત કરું છું. તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે કોઈ અપડેટ આવે, પગાર બાબતે, પેન્શન બાબતે કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે. ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક માહિતી તમે ચેનલ પર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયને બગાડ આપણી શરૂઆત કરું છું. વોટ્સઅપ ચેનલ બંને બનાવું છું, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો મિત્રો વાત કરવાની છે નિવૃત્ત કર્મચારીઓ માટે ESICની મોટી જાહેરાત. વધારે પગાર છતાં મળશે મેડિકલનું બેનિફિટ. તો મિત્રો શું છે સંપૂર્ણ વાત કરવાના છીએ, વિડીયો સુધી બનાવી રહેજો. કર્મચારી રાજ્યના વીમા નિગમ ESIC નિવૃત્તિ કર્મચારીઓ મોટી જાહેરાત કરી હતી. હવેથી ઊંચા પગારના કારણે ESI યોજનામાંથી બહાર થઈ ચૂક્યા નિવૃત્ત કર્મચારીઓ પર મેડિકલ બેનિફિટ આપવાનો પ્રસ્તાવ મંજૂરી આપી દેવામાં આવી છે. અને જે શ્રમ મંત્રાલય આપી માહિતી નોંધે છે કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાની ESICની 193 બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવી યોજના હેઠળ એવા લોકોનો મેડિકલ લાભ મેળવવા માટે હકદાર રહેશે જેઓ એક એપ્રિલ 2012થી પછી ઓછામાં ઓછા 5 વર્ષ માટે આ રાજ્યના 16 મિત્રો આ યોજના હેઠળ કાર્યરત હતા. આ ઉપરાંત 1 એપ્રિલ 2015ના રોજ અથવા તો પછી 30,000 પગાર સાથે નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા. આયુષ 2023 નીતિ પણ લાગુ કરવામાં આવશે. આ બેઠકમાં ESI હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ 2023 નીતિ લાવવાનો પર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નીતિ તમામ ESIC કેન્દ્રો લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત ESIC હોસ્પિટલમાં પંચકર્મ, સહસૂત્ર અને આયુષ એકમો ખોલવામાં આવશે. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.